તમને બતાવો આપણે હું નવું વસ્તુ લીધું. તો જો મિત્રો આપણે માઇક મૂકવા મિત્રો ફરી તમારું બધા નવા વિડીયોમાં. તો મિત્રો છે ને અત્યારે 6:30 વાગી ગયા. રીનાબેનને જોવાનું તૈયાર થઈ ગયા. હાલો તો આપણે ભણવા જવાનું છે તો બધા નીકળીએ. બધા ભૂતા છીએ. ચાલો આપણે ભણીને આવે તો મળીએ. પછી એક સરપ્રાઈઝ છે તમને બતાવો આપણે હું નવું વસ્તુ લીધું. ને જો તમને લાગતું હોય તો કોમેન્ટ કરી નાખજો. ચાલો પેલા આપણે ભણવા જઈએ તો મળી આવીને. તો જો મિત્રો અટાણે રીનાબેન રોટલી કરે એટલે ભણીને વયા રીનાબેન રોટલી કરે એટલે આપણે ખાઈ લઈએ ફટાફટ. તો જો મિત્રો આપણે માઇક મૂકવા જો ને તમને દેખાડો હતા ખાલી સિનેમામાં કનેક્ટ કર્યું ને એટલે હવે તમને દેખાડું. તો જો મિત્રો આટલું ભાગ છે. આ છે માઇક, આ છે રિસીવર, આ છે રિસીવર, આ ચાર્જિંગ કરવાનું છે. બે ચાઇનાનું છે. આપણે 200 રૂપિયામાં પડ્યું છે. સારું છે. જો એક નંબર છે. અવાજને મસ્ત આવે છે. સારું છે. વાપરજો આપણે. બીજું તો મિત્રો જો વટાણે ફાઇનલી આપણે જમવા બેઠી ગયા. ગવાર ને બટેટાનું શાક છે, ચા છે અને રોટલી છે. તો પહેલાં આપણે ખાઈ લઈએ. મને છે ને મોઢામાં લાર પડ્યો. ચાલો ખાઈ લઈએ તો એ મળીએ 2 વાગ્યા ટુકડા. જો મિત્રો ફાઇનલી અટાણે 2:30 વાગી ગયા ને આપણે કામે બેઠવાનું ટાણું થઈ ગયું છે. તો કામે બેઠી જાય પહેલાં ફટાફટ 20 સાડી બનાવવાની છે. ટીકાની સાડી છે, 20 કોણ છે. ફટાફટ હાડી બનાવી નાખીએ. આપણું માઇક આપણે નવું લીધું છે હમણાં. માઇક લીધું છે તો પેલા હાડી બનાવી નાખીએ. પછી તમને માઇક તો જો તમે પેલા બતાવ્યું હતું તો એ છે ને હવે એનો બીજો એક વિડીયો નાખવાનો છે. તો હાલો પેલા આપણે ફટાફટ કામે બેઠી જાય. પહેલાં આવી હાડી બનાવી નાખીએ. કામે બેઠી જાય ને પછી ને કંઈક કરીએ. હાલો ચા પીવા બેઠીએ ત્યાં. તો જો મિત્રો અટાણે આપણે ચા પીવા બેઠી ગયા. ચા છે, બબલો છે, હાડી બેને અડધી તો બાકી છે. જો 5-6 બેનીશ. તો મિત્રો એનું છે ને કારણ હતું કે છે ને ટીકા છે ને હરખા લાગતા નતા. એમાં કઈ હાડી બેની ને હરખી. હવે આપણે હાડી બનાવીએ. જો જીજ્ઞાબેન જો બબલું કે ચાલો પેલા આપણે ચા પી લઈએ ફટાફટ ને ભાઈ કામે બેઠી જાય પાછા. તો જો મિત્રો યુવરાજભાઈ આવી ગયા ટિફિન માંથી. હવે આપણે નાસ્તો કરવા બેઠી જાય બધા. ઓલું જોઈ ગયેલા જીજ્ઞાબેન જો પાણીપુરી ખાય એકલે. આમ બધા રગડો ખાય. રગડો શું થયેલા ચાલો અમે પેલા ખાઈ લઈએ ફટાફટ બધા. યુવરાજભાઈ ને જો ભાઈ બેઠે કામે. તો મિત્રો અટાણે 7 વાગી ગયા ને આપણે અગરબત્તી કરી નાખી મસ્ત મજાની. મારા મમ્મી જો રોટલા બનાવે છે. જીજ્ઞાબેન ટીકા ચોટાડે. મારે છે ને હજી કેટલી હાડી કરે છે? 1 2 3 4 હાડી રહીશ મિત્રો. આરતી તો પૂરી થઈ જ જાય માતાજીની. તો મારે છે ને બાકી છે મસી. હવે પેલા ઘડીક બનાવી નાખીએ આપણે. 5 હાડી છે. પછી બીજી બનાવવાની છે સવારે. જીજ્ઞાબેનને તો ટીકા છૂટાડવાનું કામ છે જ. જાવ પૂરું થાય ને ત્યાં લગન આવી જાગે હાડીઓને થપ્પો પહેરવે એટલે છૂટાડે છે. મારો મમ્મી જો રોટલા કરે છે. હાલો આપણે પેલા 5 હાડી બનાવી નાખીએ તો મળીએ. તો 5 હાડી રહે. તો મિત્રો છે ને અમે બધા ખાવા બેઠી ગયા. જો
તો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખીએ. મળીએ નવા વિડીયોમાં. શાનદાર વિડીયો. બાય બાય.